જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે નાથદ્વારામાં જઈએ ત્યારે શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન કરવા અવશ્ય જઈએ ઉપર. તો એ ધ્વજાજી શું કામે, ક્યાં ક્યાં સ્વામીનિધિઓનામાં ભાવ રહેલ છે, સુદર્શન ચક્ર શું છે, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે મેવાડના મધ્ય બિરાજે એવું નાથદ્વારામાં શ્રીનાથજી બાવા બિરાજે છે અને ત્યાં તેના મંદિરની ઉપર ધ્વજાજીના આપણે અવશ્ય દર્શન કરવા જઈએ છીએ. તો વિક્રમ સંવંત 1556માં અંબાલાના પૂર્ણમલ ક્ષત્રિયે ભગવત પ્રેરણાથી શ્રીનાથજીનું નવું પાકું મંદિર બંધાવવાની શરૂઆત કરી. વિક્રમ સંવંત 1576માં 20 વર્ષ પછી તે પૂરેપૂરું બંધાઈ ગયું. તે મંદિર શિખરબદ્ધ થયું. આપણા પુષ્ટિ માર્ગમાં મંદિરોને હવેલી મંદિર એટલે કે વ્રજના નંદાલયથી ઓળખાય છે. સ્વમાર્ગના બધા જ મંદિરોને તેથી ઉપર અગાસી હોય. માત્ર હાલના નાથદ્વારા ક્ષેત્રના શ્રીનાથજીના મંદિરને અગાસીને બદલે શિખર છે. આ મંદિરના નકશામાં શ્રી મહાપ્રભુજીની ઈચ્છા મુજબ અગાસી દોરવામાં આવી હતી, પરંતુ શ્રીજીને શિખરબદ્ધ મંદિરમાં જ બિરાજવાની ઈચ્છા હતી. તેથી નકશામાં અગાસી અદૃશ્ય થઈ જતી હતી અને શિખર દોરાઈ જતું હતું. મંદિરની ટોચ ઉપર કળશ, સુદર્શન ચક્ર અને 4 વિવિધ રંગી ધ્વજાઓ ફરકતી હતી. હવે ગુસાઈજીના સેવક એવા અજબ કુરીના મનોરથને સિદ્ધ કરવાના સ્વરૂપે શ્રીજી બાવા વ્રજમાંથી મેવાડ હાલના નાથદ્વારા મુકામે પધાર્યા. મેવાડના તત્કાલીન મહારાજાએ શ્રી ગિરિરાજ પર જેવું મંદિર હતું તેવું જ મંદિર ઘણા થોડા સમયમાં અહીં તૈયાર કરાવ્યું. વિક્રમ સંવંત 1758માં શ્રીજી અહીં બિરાજ્યા. 4 ચોકકો મંદિર બનાવ્યો, આપ બિરાજે વાલો છપર ધરી. એક વિશાળ 4 ચોકવાળું મંદિર હોવા છતાં શ્રીજી બાવા એક છાપરા નીચે જ બિરાજે છે. અત્યારે એ જે બિરાજે છે તે છાપરું એટલે કે નળિયા, જ્યાં આપણે ધ્વજાજીના દર્શન કરવા જઈએ ઉપર તો એટલામાં નળિયાવાળું છે અને એની નીચે જ શ્રીનાથજી બાવા બિરાજે છે. છાપરાની ઉપર 4 ચોકઠાની વચ્ચે એક મોટા કળશ ઉપર એક નાનો કળશ છે. મોટો કળશ શ્રી મહાપ્રભુજી અને શ્રી સ્વામિનીજીના ભાવથી, નાનો કળશ શ્રી ગુસાઈજી અને શ્રી ચંદ્રાવાલીજીના ભાવથી છે. કળશોની નીચે 4 સિંહ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સ્વરૂપે છે. મોટા કળશમાં રાગ, પ્રેમ અને પ્રભુતાય છે. નાના કળશમાં ભોગ અને શૃંગાર છે. ધ્વજાજીને વાંસની લાકડીમાં જ પરોવાય છે, નહીં કે સોના ચાંદીના. કારણ કે શ્રી ઠાકોરજીને વાંસ ઘણા પ્રિય છે અને બાંસુરી પણ વાંસની, જે ઠાકોરજી વેણું વગાડે એ પણ વાંસમાંથી બને છે, એ લાકડીમાંથી જ, એના લાકડામાંથી. ધ્વજાજીમાં શ્રી ગોપીજનોનો ભાવ છે. વેણુનાદ કરી ગોપીઓને બોલાવી શ્રી ઠાકોરજી તેઓ સંગે નિત નવા રાસ ખેલે છે, નિત નવી ધજા ચડે છે. ધ્વજા પાસે કલશની ઉપર સુદર્શન ચક્ર છે, જે પોતાના ભક્તોની રક્ષા કવચ બની કરે છે. 4 કોઠામાં સાંખ્ય, યોગ, વેદાંત અને ન્યાયની ભાવના છુપાયેલી છે. પ્રભુ પુષ્ટિ ભક્તો પર કૃપા કરે ત્યારે સર્વશાસ્ત્ર, પુરાણ દર્શન અને વેદનું રહસ્ય બધા ભક્તજનોના હૃદયમાં આપોઆપ પ્રગટે છે. સુદર્શન બધાનો સાર છે, જે સુદર્શન ચક્ર છે તે. એટલે પુષ્પોના સાર રૂપી અત્તર શ્રી સુદર્શનજીને સર્વદા ચડાવાય છે અને ત્યાં આપણે ઉપર અત્તર સમર્પીએ છીએ. એનું કારણ આ પ્રસાદી અત્તર માદળિયામાં મૂકીને બાળકોના ગળામાં રાખવામાં આવે છે, જે બાળકની રક્ષા કરે છે. શ્રી સુદર્શનજી શ્રી મહાપ્રભુજીના મોટાલાલ શ્રી ગોપીનાથજીના સ્વરૂપે અને શ્રી ગુસાઈજીના સ્વરૂપે. તો શ્રી ગુસાઈજીના
સાત લાલજીના ભાવથી 7 વાંસમાં ધ્વજાજી ચડાવાય છે. સુરદાસજીનું એક પદ છે, એમાં એક તુક આવે છે: દીઠો કલશ એક અપાર, સકલ બ્રજ કો સાર યામે, મૃગ રિપુન કી વાર, ધૈર્યો ચક્ર સંવારતા પર વક્ર ઝાંકી ધાર, પીત જજા ફરહાત તા પર શૂર બલિહાર. જુદા જુદા 7 રંગોના ધ્વજાજીના એના ભાવ છે. એમાં પહેલો રંગ મેઘશ્યામ ધ્વજા, તો શ્રીનાથજીના ઘનશ્યામ સ્વરૂપનો ભાવ છે. બીજું પીળી ધ્વજા, એ શ્રી સ્વામિનીજીનો ભાવ પ્રગટ કરે છે. ત્રીજું શ્યામ ધ્વજા, શ્રી યમુનાજીના શ્યામ સ્વરૂપનો ભાવ છે. ચોથું સફેદ ધ્વજા, શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. પાંચમું લીલી ધ્વજા, શ્રી રાધા સહચરીજીનો ભાવ છે. છઠ્ઠું જાંબલી ધ્વજા, શ્રી ગિરિરાજજીનો ભાવ છે. સાતમું ગુલાબી ધ્વજા, શ્રી ગોપીજનોનો ભાવ પ્રગટ કરે છે. આપણો પુષ્ટિ માર્ગ ભાવાત્મક માર્ગ છે, જેમાં દરેક વસ્તુનો અલગ અલગ કંઈક ભાવ છુપાયેલો, રહસ્ય છુપાયેલું છે એમાં, જે એની ભાવના ઉત્તમ છે, જેમાં હૃદયને પ્રધાનતા અપાય છે, મસ્તકને નહીં. શ્રીનાથજી સાથેની પ્રત્યેક વસ્તુમાં ભાવ છુપાયેલો છે. આ 7 ધ્વજાજીઓ શ્રી શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રીનાથજીના મંદિર ઉપર સતત લહેરાતી આ ધ્વજાજીનો શ્રીનાથજી સાથે અતૂટ સંબંધ છે, અને તેથી જ તેઓ શ્રીનાથજીનું સાક્ષાત રૂપ, ગુણ અને લીલાઓના પ્રતિકાત્મક સ્વરૂપે છે. આ બધું જ મહાત્મય શ્રી ધ્વજાજીમાં સમાયેલું છે. તેથી શ્રીનાથજીના પ્રત્યેક દર્શનથી જે ફળ મળે છે, તે જ ફળ શ્રીનાથજીના ધ્વજાના દર્શન કરવાથી મળે છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે કે શ્રી કૃષ્ણદાસ અધિકારીની મનાઈના કારણે શ્રી ગુસાઈજીને 6 માસનો વિરહ શ્રીનાથજીથી થયો, ત્યારે આપ શ્રી ગિરિરાજજીના તળેટીના ચંદ્રો સરોવર નામના સ્થળે રોકાઈ ગયા અને 6 માસ સુધી શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન કરી પોતાનો દેહ ટકાવી રાખ્યો, અને વિપ્રયોગના આ સમયે પણ આપ શ્રીનાથજીના સાક્ષાત દર્શનનું સુખ જ અનુભવતા. અભિહાલ પણ નાથદ્વારની અંદર બાધક સૂતક જે વૈષ્ણવોને હોય, તે પોતાની અગાસી ધાબા ઉપરથી શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન કરે છે. આ પરિપાટી અત્યારે પણ ચાલી છે. માટે જ શ્રીનાથજીના પ્રતિકાત્મક સ્વરૂપે શ્રી ધ્વજાજીના દર્શન, સેવા, ભોગ, ચરણ સ્પર્શ, આરતી, ભેટ, પરિક્રમા વગેરે જે કંઈ કરીએ છીએ તે શ્રીનાથજીને જ પહોંચે છે. વિક્રમ સંવત 1878ના સમયના શ્રી તિલકાયતજી શ્રી દામોદરલાલજી મહારાજે શ્રીનાથજીને 56 ભોગ આરોગાવવાનો મનોરથ કર્યો. સર્વ વૈષ્ણવોને શ્રીજીના દર્શનનું આમંત્રણ પાઠવવામાં આવ્યું. જે આવ્યા તેઓ દર્શન કરી કૃતાર્થ થયા, જે નહીં આવી શક્યા તે હૃદયથી બધા વ્યાકુળ હતા કે ભાઈ અમારા તો સમયનો અભાવ હતો, અમે એ દર્શન કરવાનો લાવો લઈ શક્યા નહીં, એવો એનો રંજ હતો. શક્તિ, સમય કે સંપત્તિથી અશક્ત વૈષ્ણવોને 56 ભોગ જેવા મનોરથના કે શ્રીનાથજીના દર્શનનો આનંદ પરોક્ષ રીતે કઈ રીતે આપી શકાય, તે માટે શ્રી દામોદરલાલજીએ શ્રીનાથજીના ધ્વજાજીઓ સાથે પોતાના ભેટિયાજીઓને જુદા જુદા પ્રદેશમાં મોકલ્યા. મોટા મોટા શહેરોમાં શ્રી ધ્વજાજી પધરાવી આપ્યા. આસપાસના ગામમાંથી ઘણા વૈષ્ણવો અહીં આવી શ્રીનાથજીના પ્રતિકાત્મક સ્વરૂપ ધ્વજાજીના દર્શન કરી પોતાને ધન્ય માની આનંદથી પાછા ફરતા. અહીં ભોગ, ભેટ, ચરણસ્પર્શ, અત્તર ચઢાવવાનું અને કીર્તન, આમ વિવિધ રીતે શ્રીનાથજીની સેવા કર્યાનો સંતોષ પામતા. આમ શ્રીનાથજીના ધ્વજારોહણનો મહોત્સવ વિક્રમ સંવત 1878માં પ્રારંભ થયો. આજે પણ જો કોઈ ભાવિક વૈષ્ણવોએ શ્રીનાથજીના ધ્વજાજીને પધરાવવાનો મનોરથ કરવો હોય તો કોઈ પણ શ્રી વલ્લભકુળના બાળકની આજ્ઞા લઈ શ્રી નાથદ્વારાના તિલકાયતને લેખિત વિનંતી પત્ર લખવો પડે. શ્રીનાથજીના અધિકારીજી ધ્વજાજી પધારવા અંગેના નિયમો અને શરતોનો પત્ર મોકલી આપે, તે પ્રમાણે વ્યવસ્થા, શરત અને નિયમોના પાલન કરવાની બાંહેધરી મળીએથી શ્રીનાથજીના ધ્વજાજી તે ગામમાં પધારે છે. જેમ આપણે શ્રીનાથજીના ધ્વજાજી પધારતા હોય અમુક ગામમાં, સિટીમાં, તો આ રીતે શ્રી નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી બાવાના મંદિર ઉપર જે ધ્વજાજી છે તેની આ ભાવના રહેલી છે.
શ્રી વલ્લભાધીશ કી જય.